નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો દેશભરના કરોડો કર્મચારીઓ કે જેઓ કેન્દ્ર સરકારની સેવાઓમાં 1/1/2004 પછી જોડાયેલા છે. આ તમામ કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવાને લઈને સરકારના દ્વારા મહત્વનું અપડેટ્સ બહાર પાડવામાં આવી છે. સાથે જ મિત્રો જાણીએ કે સરકાર દ્વારા જે પેન્શન ધારકો છે તેને મોટી ભેટ આપવામાં આવી છે. તો મિત્રો જે મોટી ભેટ છે તે અંતર્ગત હવેથી પેન્શનરો ડિજિટલ બનશે અને પેન્શનરોને કઈ કઈ સુવિધાઓ ડિજિટલી મળશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો પેન્શનરો માટે અને સરકારી કર્મચારીઓ કે જેઓ કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારોની વિવિધ સેવાઓમાં કાર્યરત છે તેમના માટે મિત્રો ખૂબ જ સારા સમાચાર છે. કારણ કે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી સેવામાં જોડાયેલા કર્મચારીઓને ઓપીએસ લાગુ કરવાને લઈ અને મહત્વનું અપડેટ્સ નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી છે. મિત્રો લોકસભાની ચૂંટણી વચ્ચે ઓપીએસ લાગુ કરવાને લઈને નાણાં મંત્રાલય દ્વારા જે છે તે મિત્રો ચોખવટ કરવામાં આવી છે અને નાણાં મંત્રાલય દ્વારા ગત લોકસભાની ચૂંટણી પહેલાં ઓપીએસ લાગુ કરવાને લઈ અને શુભ સંકેત આપ્યા હતા અને નાણામંત્રી દ્વારા તેમજ નાણાં વિભાગના સચિવ દ્વારા ટી સોમનાથન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી બાદ ચોક્કસથી સરકાર ઓપીએસ મુદ્દાને લઈ અને જે છે તે સુખદ મિત્રો ન્યૂઝ કર્મચારીઓને આપશે. આપ સૌને જણાવી દઈએ કે હાલ કેન્દ્ર સરકારમાં 48 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે અને વિવિધ રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ પણ કાર્યરત છે અને તમામ જે કર્મચારીઓ છે આ તમામ કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારની સેવાઓમાં કાર્યરત છે તેમને ઓપીએસનો લાભ મળેલ નથી અને સરકાર દ્વારા એનપીએસનો લાભ મળેલ છે. મિત્રો એનપીએસમાં જે પેન્શન છે તે મિત્રો ફિક્સ હોતું નથી અને એનપીએસ એ શેરબજાર આધારિત જે છે તે લિંક્ડ પ્લાન હોવાથી નિશ્ચિત જે પેન્શન છે તે મળતું નથી, જ્યારે ઓપીએસમાં કર્મચારીને તેના છેલ્લા પગારના બેઝિક અને મોંઘવારી પર 50% જે છે તે મિત્રો પગાર જે છે તે મિત્રો પેન્શન રૂપે મળે છે. એટલે કે ફિક્સ પેન્શન તેનું બંધાય છે રિટાયર્ડ સમયે. સાથે જ મિત્રો દર 6 મહિને સરકાર દ્વારા તેમાં મોંઘવારીમાં રિવિઝન કરી અને આ પેન્શનરોને પેન્શન વધારવામાં આવતું હોય છે. જ્યારે ઓપીએસમાં રિટાયર્ડ સમયે શેરબજાર આધારિત જે રેટ છે તે પ્રમાણેનું પેન્શન બંધાય છે અને તેમાં આજીવન કોઈપણ જાતનો ફેરફાર થતો નથી. આથી કર્મચારીઓને નુકસાન થતું હોવાથી નાણાં મંત્રાલય દ્વારા ઘણા લાંબા સમયથી 15 વર્ષના જેટલા સમયથી જે સરકારી કર્મચારીઓ સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે તેને લઈને મિત્રો સમાચાર આપવામાં આવે છે કે આગામી લોકસભાની ચૂંટણી બાદ નવી સરકારનું ગઠન થયા બાદ એટલે કે 20 જૂન બાદ અને જુલાઈ મહિનામાં જે સત્ર ભરાશે મિત્રો પૂર્ણ કદનું જે બજેટ છે 2024-25નું તે જુલાઈના બજેટ સત્રમાં બહાર પાડવામાં આવશે અને તે દરમિયાન મિત્રો નાણાં વિભાગ દ્વારા ચોક્કસથી ઓપીએસના મુદ્દાને લઈ અને ચર્ચા કરવામાં આવશે. ત્યાં સુધી હાલ કોઈપણ જાતની ચર્ચા થઈ રહી નથી મિત્રો. આ સાથે જ પેન્શનરો માટે પણ મોટી ભેટ છે મિત્રો. સારા સમાચાર પેન્શન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે, જેમાં પેન્શન સ્લીપથી લઈ અને ફોર્મ 16 સુધીની તમામ સુવિધાઓ હવે એક સાથે મળશે અને તમામ પેન્શનરોને સરકાર ડિજિટલ બનાવવાની વાત કરી રહી છે મિત્રો. બેંક ઓફ ઇન્ડિયાના સંકલિત પેન્શનર પોર્ટલના લોન્ચ સમારોહને સંબોધતા ડીઓપીપીડબ્લ્યુના સચિવ શ્રી વી શ્રીનિવાસે જણાવ્યું હતું કે તમામ પેન્શન વિતરણ કરતી બેંકોએ પેન્શન પોર્ટલ વિભાગના પેન્શનરો સાથે સંકલિત કરવામાં આવશે. પેન્શન અને પેન્શનર્સ વેલફેરને પોર્ટલમાં એકત્રિત કરવામાં આવશે, જેથી પેન્શનરોના જીવનને સરળ બનાવી શકાય. પેન્શનરો ડિજિટલ થઈ રહ્યા છે. આ પ્રસંગે ડીઓપીપીડબ્લ્યુના સચિવે જણાવ્યું હતું કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એક પેન્શનરોના કલ્યાણ માટે ઘણા કાર્યો કર્યા છે. પેન્શનરોને ડિજિટલી સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ઘરે બેસીને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ભરી શકે છે. આ સાથે ભવિષ્ય પોર્ટલ દ્વારા તમામ સેવાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. સેવા વિતરણના હેતુ માટે ભવિષ્ય પોર્ટલને પેન્શન ચૂકવણી સુનિશ્ચિત કરી છે. નિવૃત્ત વ્યક્તિ તેના દસ્તાવેજો ઓનલાઈન ફાઇલ કરે છે અને તેની સાથે જ પેન્શનરોનો પીપીઓ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જારી કરવામાં આવે છે. તેને ડિજિટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવે છે. ભવિષ્ય પોર્ટલ તમામ વિભાગોમાં લાગુ છે. ભવિષ્ય પ્લેટફોર્મ એક સંકલિત ઓનલાઈન પેન્શન પ્રોસેસિંગ સિસ્ટમ 1 જાન્યુઆરી 2017 તમામ કેન્દ્રો સરકારના વિભાગો માટે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. હાલમાં આ સિસ્ટમ 98 મંત્રાલયો અને વિવિધ વિભાગો છે કેન્દ્ર સરકારના છે તેમાં સફળતાપૂર્વક અમલમાં છે, જેમાં 870 જોડાયેલા ઓફિસો અને 8174 ડીડીઓનો સમાવેશ થાય છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગના ભવિષ્ય પોર્ટલને એનઈએસડીએ એસેસમેન્ટ 2021 મુજબ કેન્દ્ર સરકારના તમામ ઈ ગવર્નન્સ સર્વિસ ડિલિવરી પોર્ટલમાંથી ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. તમામ સેવાઓ એકીકૃત પેન્શનર્સ પોર્ટલ દ્વારા એકસાથે ઉપલબ્ધ થશે. બેંકોથી સંબંધિત પેન્શનરોને પડતી સમસ્યાઓ જેવી કે બેંકમાં ફેરફાર, જીવન પ્રમાણપત્ર, પેન્શન સ્લીપ, ફોર્મ 16, પેન્શનની રસીદની માહિતી પેન્શન વિતરણ કરતી બેંકોની વેબસાઇટનો ડીઓપીપીડબ્લ્યુના સંકલિત પેન્શનર્સ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે, એકીકૃત કરવામાં આવશે અને સાથે જ મિત્રો તમામ પેન્શનર્સને તેની માહિતી આપવામાં આવશે, જેથી આ સેવાઓ સિંગલ વિન્ડોમાંથી ઉપલબ્ધ થઈ શકે છે. પેન્શન વિતરણ કરતી બેંકોને એકસાથે જોડવામાં આવશે. ભવિષ્ય પોર્ટલ સાથે એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંકના પેન્શન પોર્ટલનું એકીકરણ પૂર્ણ થઈ ગયું છે. આ એકીકરણ સાથે જ બેંક ઓફ ઇન્ડિયા
ના પેન્શનરોને ઇન્ટિગ્રેટેડ પેન્શનર પોર્ટલ દ્વારા પેન્શન સ્લીપ, લાઈફ સર્ટિફિકેટ સબમિશન સ્ટેટસ, બાકી અને જનરેટ થયેલા સ્ટેટમેન્ટ અને ફોર્મ 16 જેવી સેવાઓ માટે એક જ સ્થાન મળે છે. પેન્શન વિતરણ કરતી મોટાભાગની બેંકો નજીકના ભવિષ્યમાં યુનિફાઈડ પેન્શન પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે. આમ સરકાર દ્વારા મિત્રો પેન્શનરોને બેવડી લાભ આપવામાં આવે છે. હવે દરેક પેન્શનરને ડિજિટલ બનાવવામાં આવી રહ્યા છે અને સાથે જ મિત્રો 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની જે સેવામાં જોડાયેલ વિવિધ વિભાગોના કર્મચારીઓને જૂની પેન્શનનો લાભ જે છે તે આગામી લોકસભાની ચૂંટણી બાદ સરકાર દ્વારા જાહેર કરી શકાય છે. આશા રાખીશું કે સરકાર તેના જે નાણાં વિભાગનું જે સ્ટેટમેન્ટ છે તેના પર અચલ રહે અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જુલાઈ મહિનામાં પૂર્ણ કદનું જે બજેટ રજૂ કરવા માટે જે સત્ર બોલાવવામાં આવે છે લોકસભાનું, તેમાં મિત્રો આ પેન્શનને લઈને ચોક્કસથી કર્મચારીઓને શુભ સમાચાર મળે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.